વિશ્વ આદિવાસી દિવસ આમ તો આદિવાસી સમાજને લઈને મનાવવામાં આવતો હોય છે, પરંતુ આદિવાસી સમાજની આજે સ્થિતિ શું છે? આદિવાસી સમાજનો શું વિકાસ થયો છે કે નહીં થયો? અને આજે આદિવાસી સમાજ કઈ સ્થિતિમાં છે એ વિશે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, એમની સાથે વાત કરશું. મનસુખભાઈ, ખાસ કરીને આજની સ્થિતિમાં શું કે આઝાદીના આટલા વર્ષો થયા, આદિવાસી સમાજની સ્થિતિ બદલાઈ કે હજુ એવી જ છે? જો સમગ્ર વિશ્વમાં એક સમય એવો હતો કે આદિવાસીની સ્થિતિ ખૂબ જ દયનીય હતી અને તેમાં ખાસ કરીને દક્ષિણ આફ્રિકા છે, કેટલાક મુસ્લિમ દેશોમાં બહુ દયાજનક સ્થિતિ હતી. આદિવાસીનું જીવન એટલે એટલું બધું નબળું ને એટલા બધા પછાત કે એના કેટલાક શબ્દો વાપરતા પણ આપણને આ સમયની અંદર આપણને દુઃખ થાય એવા પ્રકારની સ્થિતિ હતી. તો વિશ્વના બધા જ્યાં જ્યાં આદિવાસીની વસ્તી છે એવા દેશોના જે પ્રતિનિધિઓ મળ્યા, અવારનવાર ભેગા થયા અને આના કારણે યુનોએ વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ ઉજવવાનું નક્કી કર્યું, જેનાથી આખા વિશ્વના જે આદિવાસી જે દેશો છે એ કયા દેશોમાં આદિવાસીની શું સ્થિતિ છે એ યુનોમાં ચર્ચા થઈ શકે. અને એના કારણે સમગ્ર વિશ્વના આદિવાસીઓ એક સંગઠિત થયા. એને લઈને વિશ્વ આદિવાસી દિવસ ઉજવાતો થયો છે. ભારતમાં પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. આમ જોવા જઈએ તો બીજા દક્ષિણ આફ્રિકાથી માંડી જે મુસ્લિમ જે દેશો છે એના કરતાં ભારતના આદિવાસીની સ્થિતિ ઘણી સારી છે. દેશ આઝાદ થયા પછી દેશે અલગ અલગ ક્ષેત્રમાં જે પ્રગતિ થઈ એમાં ટ્રાઇબલ સપ્લાન જેવી સ્કીમોના કારણે અને જે તે અલગ અલગ રાજ્યો એ જેટલું વિશેષ ધ્યાન આપ્યું એટલે દેશ આઝાદ થયા પછી આદિવાસીનો વિકાસ થયો. તો જે રીતના જે વિકાસ જે થવો જોઈએ આદિવાસીનો એ રીતના વિકાસ નથી થયો. એના ઘણા બધા કારણો છે કે આદિવાસી શિક્ષણની દ્રષ્ટિએ પણ ખૂબ પાછળ અને અનેક બધા પ્રશ્નો, અંધશ્રદ્ધા જેવા પ્રશ્નોના કારણે જ્યાં ગામ હોય ત્યાં એક સમૂહમાં નથી રહેતા, અલગ અલગ રીતના ગામ પણ હોય અને ઘરો પણ હોય. એના કારણે પણ શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું હતું અને અન્ય સમાજથી દૂર રહેવાનો સતત એમનો એક સ્વભાવ, એના કારણે પણ આદિવાસી સમાજનો જે રીતે વિકાસ થવો જોઈએ એ રીતનો વિકાસ નથી થયો. અનેક પંચવર્ષીય યોજનાની અંદર કરોડો અબજો રૂપિયા આદિવાસીઓ માટે વપરાયા, પણ જેટલું જેનું જે પરિણામ આવવું જોઈએ સારું એ નથી થયું. પરંતુ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા અને ત્યાં સુધી આદિવાસીનું અલગ મંત્રાલય નહોતું. પરંતુ અટલ બિહારી વાજપેયીને અમારા જેવા સંસદ સભ્યો, આદિવાસી આગેવાનોએ અને કેટલાક જે સંગઠનો જે છે કે આદિવાસી વિસ્તારની અંદર કામ કરનારા આવા સંગઠનોએ અટલ બિહારી વાજપેયીની રજૂઆત કરી કે આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો એ અલગ મંત્રાલય ઊભું કરો. અને અટલ બિહારી વાજપેયીના સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અલગ મંત્રાલય એ બન્યું. અને અલગ મંત્રાલય બન્યા પછી આમ તો અલગ અલગ જે રાજ્યો હતા તેમાં રાજ્યોની અલગ સ્કીમો હતી જ, પરંતુ ભારત સરકારનો અલગ મંત્રાલય બન્યા પછી આદિવાસીનો સમગ્ર દેશમાં ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો પણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી, કેશુભાઈ પટેલ સાહેબનું શાસન આવ્યા પછી જે મહારાષ્ટ્ર જે પેટર્ન હતી એ કેટલાક ગુજરાતના આદિવાસી દિગ્ગજ નેતાઓએ એ પ્રયાસો કર્યા કે ગુજરાત પેટર્ન દાખલ કરીએ, પણ એ યોગ્ય જે તે સમયે અમલ ના કરી શક્યા. પણ ગુજરાતમાં જેવું ભાજપનું શાસન આવતાની સાથે જ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા પછી માનનીય ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ નેતા, આદિવાસી નેતાઓ કાનજીભાઈ પટેલ છે, મંગુભાઈ પટેલ છે જેવા, એ વખતના અમે બધા જ લોકોએ ભેગા થઈ અને કેશુભાઈને કીધું કે ગુજરાત પેટર્ન એ દાખલ કરો. ત્યાં આખું પ્લેટફોર્મ તૈયાર હતું. પૂર્વ જે આદિવાસી નેતાઓએ પૂર્વ સરકારમાં અમે આખું બનાવી રાખ્યું હતું માળખું મહારાષ્ટ્ર પેટર્ન, પણ અમલ નહોતી કરી શકી કોઈને કોઈ કારણસર. માનસિકતા પણ નહોતી. માનસિકતા કોંગ્રેસની નથી.
બિલકુલ કોંગ્રેસની માનસિકતા નહોતી, એટલે તો ગુજરાત પેટર્ન દાખલ ના કરી શકે. પણ આ વાતની અમને ખબર પડતાની સાથે તરત જ મેં ગુજરાત પેટર્ન અમલમાં મૂકી દીધું ને ગુજરાત પેટર્ન આવ્યા પછી કે આદિવાસીનો ખૂબ ઝડપથી વિકાસ થયો, કારણ કે ગુજરાત પેટર્નમાં એ પ્રકારની જે જરૂરી દરેક જિલ્લાને જે ફંડ હોય એ મળે. પણ દુઃખની વાત એ છે કે જેમાં ડીસેક વચ્ચે ઘાલી દીધું, એના કારણે જે ગ્રાન્ટ હતી એમાં ડિવાઈડ થઈ ગયું ને ડીસેકના કારણે આદિવાસીનો ખોટો જે ફંડ જે વપરાવું જોઈએ યોગ્ય રીતે એ નથી વપરાતો. આજે પણ હું ડીસેકનો વિરોધ કરું છું. આજે ડીસેકના જે ખોટી રીતે પૈસા વપરાય છે એનું આયોજન જ બીજા લોકો કરે છે. ગાંધીનગરમાં કેટલાક એની સાથે બેઠેલા એનજીઓ, તો એ જે રીતે ડીસેકના જે કરોડો રૂપિયા જે વપરાય છે એ આદિવાસીઓ પાછળ વપરાતા નથી, ખોટી રીતના વપરાય છે. એ આજે પણ હું બહુ સ્પષ્ટ દરેક જગ્યાએ જ્યાં રજૂઆત કરવાનો હોય ત્યાં કરું છું. પણ છતાં પણ આજે ભૂતકાળની સરકારો કરતાં ભારતીય જનતા પાર્ટીના સરકારમાં ને તેમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ખૂબ આદિવાસીનો વિકાસ થયો છે. વનબંધુ કલ્યાણ યોજનાનું નામ આપી અને સંપૂર્ણ જે બજેટ છે આદિવાસીઓ આયોજન કરે એ રીતના એમની વ્યવસ્થા ઊભી કરી. એના કારણે આદિવાસીઓનો ગુજરાતનો એક ક્ષેત્રે આજે વિકાસ થયો છે. ભારત વર્ષમાં પણ એવા ઘણા એવા રાજ્યો જે છે એ અટલ બિહારી વાજપેયીના પછી જે આદિવાસીઓ માટે જે ચિંતા કરીને જે બજેટ અલગ અલગ રાજ્યને ફાળવવામાં આવ્યું એના કારણે ઘણા બધા રાજ્યોનો ખૂબ સારામાં સારો રીતના વિકાસ કર્યો. મહારાષ્ટ્ર હોય કે છત્તીસગઢ હોય કે પછી આ ઝારખંડ, આ છતાં પણ હજુ જે રીતના આટલું બજેટ વપરાવા છતાં પણ હજુ પણ જે રીતના આદિવાસીનો વિકાસ થવો જોઈએ એ હજુ થતો નથી. એના ઘણા બધા કારણો છે. તમે કહો છો કે હજુ જોઈએ એટલો વિકાસ નથી થયો. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં ભાજપને 30 વર્ષનું શાસન થયું છે. તો આદિવાસી સમાજનો વિકાસ જે તમને શું માને છે કે કયા કારણસર નથી થતો અને કેટલો થયો માનો છો કે હાલની સ્થિતિમાં ગુજરાતની આપણે વાત કરીએ તો? એમાં હું જવાબદાર ગણું સરકારો કરતા આદિવાસી નેતાઓ પર. અન્ય સમાજની અંદર જે એક સંગઠન હોય છે, હું કોઈ સમાજનો ઉલ્લેખ નથી કરતો, પણ અન્ય સમાજોની અંદર જે સંગઠન હોય છે બધા નેતાઓનું, એવું આખા દેશ કે રાજ્ય લેવલે આદિવાસી નેતાઓનું એક સંગઠન નથી. એકબીજાના ટાંટિયા ખેંચવામાં આદિવાસી સમાજ પડેલો છે અને કેટલાક આદિવાસી સમાજની આજે પણ કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક કુરિવાજો છે. એના કારણે હજુ જે રીતના વિકાસ થવો જોઈએ તે થતો નથી. હજુ પણ કેટલાક એવા જે ગામો જે છે કે ડુંગર જંગલ વિસ્તારની અંદર જ્યાં રહે છે. અને પણ મારે ચોક્કસ એટલું તો કહેવું પડે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ઇન્ટિરિયર જે ગામો હતા એવા વિસ્તારની અંદર રોડ રસ્તા બન્યા છે, પીવાના પાણીની સુવિધાઓ ઊભી થઈ છે ને ક્યાંક ગુજરાત પેટર્નમાંથી સિંચાઈની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે અને ક્યાંક વીજળીકરણ નથી એવી જગ્યા પર પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત સિંચાઈની સુવિધા પણ ઊભી થઈ છે. પણ હજુ સરકારની જે કેટલીક યોજનાઓ છે કે ભારત સરકારની જે યોજનાઓ છે, આ બધી યોજનાઓ આદિવાસી, કારણ કે સરપંચ આદિવાસી છે, તાલુકા પંચાયતો આદિવાસીઓ પાસે છે, જિલ્લા પંચાયત આદિવાસી પાસે છે, ધારાસભ્ય સંસદ સભ્ય આદિવાસીઓ છે. તો આ ચૂંટાયેલા જે પાંખ છે એ જે પ્રકારની આજે મારો પોતાનો અનુભવ છે કે જે પ્રકારે આદિવાસીને ઉપર ઉઠાવવા માટે જે મહેનત એમને કરવી જોઈએ એ નીચેથી ઉપર સુધી ગ્રાન્ટ આવે છે, પણ એનો જે રીતના જે આદિવાસીઓનો જે સદુપયોગ થવો જોઈએ, આક્ષેપ કરનારા ઘણો બધો આક્ષેપ કરશે, પણ હું પોતે આત્મખોજ કરવો જોઈએ. પહેલાં તો આદિવાસીઓના જે ભંડોળ જે છે એ ક્યાં યોગ્ય રીતે વપરાય એના માટે બધાએ એક પ્લેટફોર્મ પર આવીને નક્કી કરવું જોઈએ. નહીં તો હું જે આદિવાસી હતા, આપણે વર્તમાનમાં કોઈ પાર્ટીનો ઉલ્લેખ નથી કરતો, પણ એક આદિવાસીઓ એક મંચ પર આવવાના બદલે, આદિવાસીઓ વિકાસના માટે પોઝિટિવ વાતો કરવાના બદલે એ એકબીજાને તોડી પાડવા માટે, એકબીજા પર આક્ષેપબાજી કરવા માટે એમાંથી ઊંચા નથી આવતા. અને જેના કારણે આદિવાસી જે યુવાનોને જે યોગ્ય દિશા જે મળી જોઈએ, રોજગારી કઈ રીતના મળી શકાય, સરકારની ઘણી બધી યોજનાઓ છે, ઘણી એવી યોજના છે. એ શિક્ષણની પણ ઘણી બધી એવી યોજના છે. ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવવું હોય તો સરકાર ઘણા બધા ક્ષેત્રોને ધ્યાન રાખીને સ્કોલરશિપ પણ આપે છે, મદદ પણ કરે. વિદેશમાં જે ભણવા જવું હોય તો પણ સરકાર મદદ કરે છે. પણ જેનો આ જે સરકારી યોજનાનો જેટલો આજે પણ જે ફાયદો ઉઠાવવો જોઈએ એ આજે ઉઠાઈ નથી શકતા. પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ પહેલાં કરતાં હમણાં ખૂબ સારું છે, પરંતુ હજુ પણ ક્યાંક પ્રાઇમરી શિક્ષણને ઉપર ઉઠાવવું જોઈએ એ ઉઠી નથી શકતું. એના માટે કોણ કારણભૂત? કારણ કે
શિક્ષણ તમે કહો છો કે જુએ એટલું મતલબ પ્રોગ્રેસ નથી, તો એના માટે કોણ જવાબદાર? કારણ કે સરકાર ભાજપની છે, તો તમે કોણ માનો છો જવાબદાર કોણ એના માટે? જો એના માટે મેં પહેલાં પણ કીધું ને આજે પણ કહું છું કે આદિવાસી નેતાઓ જ આના માટે જવાબદાર છે. કે આદિવાસી સરકારની જે યોજનાઓ છે, શિક્ષણની યોજના કે રોજગારલક્ષી યોજનાઓ, એ આ જે યોજનાઓ છે એ યોજનાઓ જે આદિવાસી જે છે એ આદિવાસી સુધી પહોંચાડવું જોઈએ. હું દરેક જગ્યાએ એવું કહું કે એક આદિવાસી એ પ્રયાસો કરે કે સરકારની યોજના આદિવાસી સુધી પહોંચાડવી જોઈએ, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવી જોઈએ. પણ એ પ્રકારના પ્રયત્નો થતા થાય છે કેટલીક જગ્યાએ થાય છે ને ત્યાં આદિવાસી આજે ત્યાં આગળ આવ્યો જ છે. પણ આજે એવો પણ જંગલોમાં રહેનારો આદિવાસી હજુ એવો છે કે આજે ત્યાં એ યોજના હજુ એ જવાબદાર લોકો જે આગેવાનો કહેવાય, આજે મારી વાત સાથે ઘણા લોકો સંમત નહીં થાય, પણ આ જે ગ્રામ્ય લેવલના જે સરપંચ મિત્રો છે કે ગ્રામ્ય લેવલનું જે તંત્ર છે એને આ જવાબદારી છે, તાલુકા પંચાયતોની જવાબદારી છે કે આ સરકારની જે યોજના એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાની. અને ખાસ કરીને વિશેષ કરીને જે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની જે આખી ટીમ છે એ કે કારણ કે ગામડાનો કયા ખૂણે બેઠેલો વ્યક્તિ ગરીબીની વ્યાખ્યામાં આવે છે, પ્રધાનમંત્રી આવાસની કોને શું જરૂર છે એ અને કયા વ્યક્તિને શું પ્રાથમિક જે જરૂરિયાતો છે એ કયા એ સરપંચને તલાટીને ખબર પડે. તો એના પર જ્યાં સુધી એ જે ગ્રામ્ય કક્ષાની જે ટીમ છે, સરપંચોની જે ટીમ છે એ રચનાત્મક કામ નહીં કરે, એક પોઝિટિવ રીતના ના વિચારે. કેટલીક જગ્યાએ તો એવું પણ બને છે કે કેટલીક ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણીને લઈને મતભેદો ઊભા થતા હોય છે. તો એ જે સત્તાધારી પાર્ટી જે સરપંચ છે એ એના જ લોકોનું કામ કરશે, જે એનાથી હારી ગયેલા લોકોને ઈરાદાપૂર્વક સાઈડ પર મૂકે. અંદર તો છે જ, એ તમે વાત કરી. બીજો જે ખાસ મુદ્દો છે કે તમે જે ફોરેસ્ટના વાત કરી કે જંગલ વિસ્તારના જે ગામડા છે, તો તમે એના માટે એક આંદોલન પણ કર્યું હતું કે ક્યારે જંગલ વિસ્તારની અંદર રોડ રસ્તાની મંજૂરી મળતી નથી. પરંતુ આજે કેવી સ્થિતિ છે ગામડાઓની અંદર? શું જે અંદર વિસ્તાર આવેલા છે, રિઝર્વ ફોરેસ્ટના ગામો છે, ત્યાં આદિવાસી સમાજની સ્થિતિમાં સુધારો થયો કે નથી થયો, ને એ બાબતે તમે શું કહો છો? જો એક સમય એવો હતો, આજે 15-20 વર્ષ પહેલાંની જે વાત કરું, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે રિઝર્વ ફોરેસ્ટ ને સેન્ચ્યુરી એરિયાનો કાયદો હતો, અભયારણ્યનો કાયદો હતો. એ વખતે ફોરેસ્ટ વિસ્તારની અંદર વીજળીકરણ પણ નહોતું, ફોરેસ્ટ વિલેજના ગામોમાં વીજળીકરણ પણ નહોતું, પીવાના પાણીની પાઇપલાઇન નહોતી નાખી શકતા, રોડ રસ્તા પાકા ના બનાવી શકાય, જંગલની જમીન ખેડતા હોય એના પર પણ જે તે સમયે કોંગ્રેસના શાસનની અંદર જુલ્મ હતો. આ બધાના કારણે અમારે ડેડિયાપાડા વિસ્તારની અંદર એનું આંદોલન કરવું પડ્યું. મારે કણજી વાંદરી ગામમાં ધરણા કરવા પડ્યા. ને એ વખતે મારે આનંદ સાથે કહેવું પડે કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મંજુલાબેન સુબ્રમણ્યમ, એ ચોક્કસ મન આખું નામ એ ખ્યાલ નથી, પણ મંજુલાબેન સુબ્રમણ્યમ ચીફ સેક્રેટરી નિવૃત્ત, એની એક કમિટી બનાવી અને એને આખે અભ્યાસ કર્યા પછી ભારત સરકારને એમને મોદી સાહેબે રિપોર્ટ મોકલ્યો. અને ત્યાર પછી એ મુખ્યમંત્રી હતા એ દરમિયાન ભારત સરકારનું ધ્યાન દો ને રિઝર્વ ફોરેસ્ટ કે સેન્ચ્યુરી એરિયા કે પછી અભયારણ્યનો જે કાયદો હોય ત્યાં પણ રોડ રસ્તા બનાવ્યા, વીજળીકરણના કામો થયા. અને જે જંગલની જમીન જે વર્ષોથી આદિવાસીઓ ખડતા હતા એવા લોકોને પણ જંગલની જમીન આપવાનું કાર્ય નરેન્દ્રભાઈ મોદીના સમયથી શરૂઆત થઈ. પહેલાં અપાતું તો બહુ ગણ્યા ગાંઠ્યા લોકોને, પરંતુ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા એ સાથે ભારત સરકાર સાથે ભલે કોંગ્રેસનું શાસન હતું, પણ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પુણ્યબુદ્ધિને કારણે એ ભારત સરકાર સાથે રહી અને ખૂબ મોટી સંખ્યા આદિવાસીને જંગલની જમીન અપાવી. અને એના કારણે આજે જંગલની જમીન લોકોના નામે થઈ છે, ખાતેદાર બન્યા છે. અને જ્યાં વીજળી કેટલીક જગ્યાએ આપવાના પ્રયત્નો પહોંચાડ્યા છે, પણ ફોરેસ્ટ કાયદાના કારણે હજુ વીજળી નથી ગઈ. ત્યાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત આજે સૂર્ય ઉર્જા થકી લોકો ખેતી કરતા થયા છે. એટલે આજે આદિવાસી જે ખેડૂત છે એ જંગલની જમીનો જેમને ધારણ કરી છે એ ખૂબ સારામાં સારી ખેતી કરે છે અને સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ તેઓ કરતા થયા છે. પણ હજુ મને સંતોષ નથી, હજુ એને સંતોષ નથી થયો, કારણ કે હજુ પણ ઘણા એવા જે વિસ્તારો જે છે કે નર્મદા ડેમ આવ્યો છે કે કરજણ ડેમ આવ્યો છે એની આસપાસ કેટલાક જે ખેડૂતો જે છે એ જે હજુ ત્યાં સિંચાઈની જે સુવિધા જે મળવું જોઈએ એ મળે છે ગુજરાત પેટર્નમાંથી, પણ એને મર્યાદિત સંખ્યામાં મળે છે.
ગ્રાન્ટ બજારમાં વધારે સિંચાઈની સગવડ થઈ છે. બીજું મનસુખભાઈ, આપણે સવાલ એ છે કે તમે જેમ કીધું કે આદિવાસી નેતાઓ અને આદિવાસીઓ જે નેતાઓ જે છે અને એ સંગઠિત નથી, ત્યારે આ બધાની વચ્ચે એક બીજો પ્રશ્ન એક તમને કહું કે કેટલાક આદિવાસી નેતાઓ જે છે એ કહે છે કે આદિવાસી હિન્દુ નથી, અને આદિવાસી હિન્દુ નથી ને કેટલાક નેતા કહે છે કે આદિવાસી હિન્દુ છે. આ વિવાદ કેટલા વખતથી ચાલી રહ્યો છે. અનેક આદિવાસી નેતાઓ જે છે જે એવું કહે છે કે આદિવાસી હિન્દુ નથી, આદિવાસી તો એક પ્રકૃતિ પૂજક છે અને એ હિન્દુ નથી, હિન્દુ ગણાય જ નહીં આદિવાસી. એ બાબતે તમારો શું વિચાર છે? તમે શું કહો છો? આવા જે લોકો જે કહે છે કે આદિવાસી હિન્દુ નથી, એમને શું કહેવું તમારે? આજે તમે બહુ સ્પષ્ટતા કરી. મેં જે શરૂઆતમાં જે મુદ્દા કહ્યા કે આદિવાસી આજે સંગઠિત નથી, આદિવાસી એક નથી, આદિવાસીમાં મતભેદ છે, એ આ જ મુદ્દો છે. આદિવાસી કોણ છે એ પ્રશ્ન હિન્દુ છે નથી એ પ્રશ્ન સંચાડવાની કોઈ જરૂર જ નથી. આદિવાસીઓને કેમ કરીને વિકાસ કરો, આદિવાસીઓનો સરકારી યોજના કેમ કરીને વિશેષ લાભ મળે, એ અંગે ચર્ચા કરવાની જરૂર છે. આદિવાસી હિન્દુ છે, આદિવાસી હિન્દુ નથી, આ બધા મુદ્દા ચર્ચા કરીને ખોટી શક્તિ વેડફી રહે અને સાથે સાથે કેટલાક આદિવાસીઓ અલગ ભીલ પ્રદેશની માંગણી કરે છે. આ બધું યુવાનોને ગેરમાર્ગે દોરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે. કેટલીક વિદેશી તાકાતો એ કેટલાક વિદેશી પરિબળોના કારણે આદિવાસીઓનો જે ભાગલા પાડો આજે મણિપુર જે વિસ્તારમાં શું છે, એટલે આજે કેટલાક એવા તત્વો જે છે જે વર્ષો પહેલાં ઘર કરી ગયા છે, એમાંથી હજુ આદિવાસીઓ આના સકંજામાંથી છૂટ્યા નથી. એટલે આદિવાસી ભલે કોઈ બી એમ કહેતું હશે કે આદિવાસી હિન્દુ નથી ને આદિવાસીની કોઈ હિન્દુ સંસ્કૃતિ છે નથી, આ બધી જ સબરી માતા કોણ હતી? ઇતિહાસ તમે બોલો. ઇતિહાસમાં મહારાણા પ્રતાપની સાથે ભીલ સમાજના લોકો એને મહારાણા પ્રતાપને મદદ કરી છે. એ વખતે મહાદેવની એ સમયની અંદર મહાદેવની પૂજા ઉપાસના કરી છે. સબરી માતાએ રામચંદ્ર ભગવાનની ઉપાસના નવદા ભક્તિ રામચંદ્ર ભગવાને સબરી માતાને સંભળાવી છે. આવા તો અનેક પ્રકારના ઉદાહરણો આપી શકીએ છીએ. પણ આ વતમાં પડવાની જેને શ્રદ્ધા છે તે પ્રકારે એને પૂજવા દો. આદિવાસી પ્રકૃતિનો ઉપાસક છે, વૃક્ષોને દેવ માને છે, નદીને માતા માને છે, હવે પથ્થરને પણ ભગવાન તરીકે પૂજન આદિવાસીઓ કરે છે. એટલે એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાના વિષયને મુદ્દો બનાવીને આદિવાસીને વિખૂટા પાડવાનું કામ કોણ કરે છે? એ જ વાત કહું કે આદિવાસી કેટલાક આ વિવાદમાં પડીને જે રીતના વિકાસ કરવો જોઈએ તે વિકાસ હાથે કરીને રૂંધી રહ્યા છે. એટલે મારે બધા જ આદિવાસી આગેવાનો નેતાઓને ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા, સ્ટેટ લેવલ કે નેશનલ કક્ષાના બધા જ આદિવાસી નેતાને મારી વિનંતી છે કે આ બધા વિવાદમાં ના પડો, અલગ ભીલ પ્રદેશની કે પછી બધી વાતમાં ના પડો કે આદિવાસી હિન્દુ છે, આદિવાસી નથી, એમાં પડવાની કોઈ જરૂર નથી. ને સરકારની જે યોજના છે, રાજ્ય સરકારની યોજના કે ભારત સરકારની જે ઘણી બધી યોજનાઓ છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ગરીબમાં ગરીબ વ્યક્તિને ઉપર ઉઠાવવા માટે અનેક પ્રકારની બધી યોજના લઈને ચાલે છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર. એ યોજનાને આપણે સમજીએ અને એને આદિવાસીઓ સ્વયંભૂ પોતાના ઉપર ઊભો થાય અને આત્મનિર્ભર બને, એના માટે જે પ્રયાસ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, નરેન્દ્રભાઈ મોદી સરકારમાં, એને સમજે અને એ જે યોજના છે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે તો આજે 5 વર્ષની અંદર આદિવાસી બેઠો થઈ શકે છે. તમે જેમ કીધું કે આ બધા સમસ્યા અને પ્રશ્નો છે. બીજો ખાસ સવાલ એ છે કે કેટલા વખતથી જે આપણે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર એવું કહેવામાં આવે છે કે આદિવાસી સમાજની જમીનો છીનવી લેવામાં આવી, ને આદિવાસી સમાજની જમીનો આવી રીતે છીનવાતી રહેશે તો આદિવાસી સમાજ ક્યાં રહેશે? અને આદિવાસી સમાજ આજે પણ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે હજુ પણ જોઈએ એટલી એમની પ્રગતિ થઈ નથી. તમે શું માનો છો કે બદલાવ આવ્યો છે આદિવાસીના જીવનમાં? અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દે શું કહેશો? જો સ્ટેચ્યુ ઓફ યુનિટી એક દેશના માટે એક સારામાં સારો પ્રોજેક્ટ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એક જ ઉદ્દેશ્ય છે કે ભારતને અખંડ ભારત જે સરદાર વલ્લભભાઈ પટેલે જે બનાવ્યો છે ને જે સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું છે એ અખંડ ભારત બની રહ્યો છે. ને એને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને ત્યાં પ્રતિમા મૂકી છે કે જેનાથી પર્યટકો આવે, કેટલાક જે પણ દેશવાસીઓ આવે, અહીંયા અલગ અલગ રાજ્યના જે લોકો આવે, સરદાર વલ્લભભાઈ પટેલનો આખું જીવન ચરિત્ર અને અખંડ ભારત માટે એમનો જે સંદેશો છે તે સમજે અને આવનારી પેઢી પણ અખંડ ભારત બનાવવા માટે એ પોતાના જે માં પડેલી શક્તિ એને વાપરી શકે અને ભારતના માટે, રાષ્ટ્ર માટે કામ કરે. દેશ
પ્રેમ એક એક વ્યક્તિમાં જાગૃત થાય, બધા જ દેશના નાગરિકોમાં એક ભાવના થાય કે દેશ મારો ભારત છે અને મારો ભારત અખંડ છે. સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ અખંડ બનાવ્યો છે એને જાળવી રાખવા માટે એક દેશવાસી આમાંથી બોધપાઠ લે એટલા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર પટેલ સાહેબની પ્રતિમા બનાવી છે. કેટલાક પણ જુદી રીતના કરે છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે જમીનો ગઈ છે એટલી જ નથી ગઈ. નર્મદા ડેમ ગયો છે, એમાં જે ગામો ખાલી થયા છે, એ તો જવાહરલાલ નહેરુ વખતે આ યોજના તો બની હતી. એ જે તે વખતે પોલિસી બનાવવી જોઈએ કે જે ડૂબ ક્ષેત્રના જે ગામો છે પુનઃવસાહતમાં ક્યાં કરાવો, કઈ રીતના કરો, જમીનનું કઈ રીતના વળતર આપવું, એ જે તે સમયે પોલિસી બનાવી જોઈએ તે નથી બનાવી. પરંતુ એમાં પણ પુનઃવસાહતના કામો આ રેકર્ડ છે. પુનઃવસાહતના કામો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં અમે લોકોએ કર્યા છે. નર્મદાના અસરગ્રસ્તો માટે હોય કે કરજણના અસરગ્રસ્તો કે આવા અસરગ્રસ્તો માટે અમે લડ્યા છે. હા, જમીનો જે તે વખતે આટલો મોટો પ્રોજેક્ટ બનતો હોય, વિશ્વમાં કોઈ પણ મોટો પ્રોજેક્ટ બનતો હોય તો કોઈક ને કોઈક એરિયાની અંદર આવી જમીન સંપાદન, ભૌગોલિક પરિસ્થિતિ કે ડેમ બનાવો તો ક્યાં બનાવો કે જ્યાં પાણીનો સંગ્રહ થઈ શકે, પહાડોમાં, ડુંગરોમાં, ત્યાં જ બનતો હોય. તો ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીંયા હું ચોક્કસ માનું છું, પોતે કરજણ ડેમનો અસરગ્રસ્ત કે પોતાનો બાપદાદાની મિલકત આ જે છોડવી પડે એટલે બહુ મોટી તકલીફ પડતી હોય છે. બીજી જગ્યાએ પુનઃવસાહત કરવાથી બહુ મોટી ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય છે. એટલે આવા બધા પ્રોજેક્ટોમાં એક જ પ્રોજેક્ટને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકલી જ વાત નથી કરતો, આવા અનેક પ્રોજેક્ટોની અંદર જે લોકો સ્થળાંતર થાય એને તકલીફ તો પડે જ છે. પરંતુ સરકાર નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરી રહી છે કે જે આવા પ્રોજેક્ટોમાં જે લોકો ભોગ બન્યા હોય, સરદાર સરોવર ડેમમાં કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે લોકો અસરગ્રસ્ત બન્યા હોય એને યોગ્ય વળતર મળવું જોઈએ, એના સ્થાનિક કક્ષાએ એને રોજગારી મળવી જોઈએ. એના સરકારના પ્રયત્નો છે. રોજગારી મળે જ કે નહીં સ્થાનિક કક્ષાએ? એ આમાં શું છે, કોઈ પણ એવા પ્રોજેક્ટની અંદર જે યોગ્ય જગ્યાએ નોકરી મેળવવા માટે કેટલીક એવી જગ્યાઓ જે છે કે ત્યાં એવા શિક્ષણની એવા જરૂર પડે છે. અંગ્રેજી ના પણ શિક્ષણની જરૂર પડે છે. ગાઈડ અંગ્રેજીનો જાણકારની વધારે અહીંયા જરૂર પડે છે. તો એવા ઓછા મળે છે. એટલે ક્યાંક થોડાક આવા જગ્યા બહારથી લાવવા પણ હવે ધીરે ધીરે આવી જે કેટલીક મહત્વની જે જગ્યાઓ જે છે એમાં સ્થાનિક લોકોની પણ ધીરે ધીરે ભરતી થાય છે. એના માટે પણ હું બધા લોકોને અપીલ કરું છું, આદિવાસી યુવાનોને અપીલ કરું છું, ભણતા યુવાનોને કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે કોઈ બી જગ્યાએ સરળતાથી નોકરી મળે એના માટે સરકારની ઘણી બધી સ્કીમો છે. એને આપણે સમજીએ. ટેકનોલોજી ક્ષેત્રે પણ વિચારવું પડે. અદ્યતન પ્રકાર ના એવા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે કે જે સરળતાથી નોકરી મળી શકે છે. એવા અભ્યાસક્રમો કરીશું તો એમાં અહીંયા પણ નોકરી મળે અને અન્ય મોટા ઉદ્યોગો આવ્યા છે ત્યાં પણ નોકરી મળે. પણ એના માટે પણ સમાજે જાગૃત થવું પડે, આગેવાનોએ જાગૃત થવું પડે. એકલી આંદોલન કે લોકોને એકલા ઉશ્કેરવાથી આદિવાસીઓને સરળતાથી નોકરી નથી મળવાની. એના માટે ગંભીર પ્રકારનું મંથન કરવું જોઈએ. હું ચોક્કસ માનું છું કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે મોટા અલગ પ્રકારના જે પ્રોજેક્ટો આવ્યા છે એમાં 100% સ્થાનિક આદિવાસી નથી મળતી. એમાં એ પ્રકારની લાયકાત અહીંના સ્થાનિક યુવાનો નથી ધરાવતા એવું કેટલાક આ લોકોને માનવું છે. પણ એ આવનારા દિવસો આના માટે પણ અમારે સરકારમાં રજૂઆત સતત રહી છે. અમુક નાની મોટી મિટિંગોમાં પણ જ્યાં કહેવાનું છે ત્યાં અમે કહીએ છીએ કે સ્થાનિક લોકોને નોકરી આપો. બીજું કે ખાસ કરીને આજની જે સ્થિતિની વાત કરીએ તો આદિવાસી વિસ્તારની અંદર કેટલો બદલાવ તમને લાગે છે કે જે ભાજપનું 30 વર્ષનું શાસન છે, બદલાવ આવ્યો છે કે નથી આવ્યો? ને બીજું કે શું માનો છો કે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ ગામડામાં કેવી છે? આમ જે 30 વર્ષ જે ભાજપનું શાસન છે એમાં કેટલું તમે માનો છો, શું બદલાવ આવ્યો છે? જો હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચોક્કસ બદલાવ આવ્યો છે. આજે ઇન્ટિરિયર ગામોમાં પણ આરોગ્યની પણ સુવિધા છે, પીએચસી સેન્ટર છે, સ્કૂલો પણ અંદરના ગામોમાં સ્કૂલો પણ છે, હાઈસ્કૂલો પણ છે. ડેડિયાપાડા જેવા તાલુકામાં પહેલાં કોલેજનો જે આજે ડેડિયાપાડામાં કોલેજ છે, સાગબારામાં કોલેજ છે, નેત્રંગમાં કોલેજ છે, ઝઘડિયામાં કોલેજ છે. અને એથી આગળ વધીને કહું કે કૃષિ એન્જિનિયરિંગ કોલેજ આજે ડેડિયાપાડામાં ચાલી રહી છે. અને નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મેડિકલ કોલેજ આવી છે, ઇજનેરી કોલેજ ભચરવાડામાં બિલ્ડિંગ નિર્માણ થઈ રહ્યું છે. અને ભરૂચમાં બિલ્ડિંગના અભાવના કારણે ભરૂચમાં ઇજનેરી કોલેજ ચાલે છે. આ નર્મદા જિલ્લામાં આ ભાજપ શાસનમાં ઊભી થઈ છે.
પરંતુ હજુ આ જે મેડિકલ કોલેજમાં સ્થાનિક લોકોએ જવા માટે જે પ્રયત્નો થવા જોઈએ કે ઇજનેરી કોલેજમાં સ્થાનિક લોકોએ જે એમાં એડમિશન મળે એના માટે પ્રયત્નો કરે કે સાયન્સ વિભાગમાં જે છોકરાએ જવું જોઈએ એના માટે વાલીઓ પણ અને જ્યાં જ્યાં જે જરૂર જણાય છે કેટલીક શૈક્ષિક સંસ્થાઓએ પણ આના માટે આગળ આવવું જોઈએ કે દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. આજે અતિ પછાત જિલ્લામાં નર્મદા જિલ્લો ગણાય છે તેમાંથી બહાર નીકળવા માટે હું દરેક જગ્યાએ બધાને અપીલ કરીશું કે એના માટે શિક્ષણ પર આપણે બધા ભાર મૂકીએ. આજે આરોગ્યની સ્થિતિમાં ઘણો સુધારો છે. અહીંયા મેડિકલ કોલેજ આવી છે, અહીંયા સારામાં સારું હોસ્પિટલ છે, પણ હજુ પણ ઇન્ટેલ તાલુકો હોવાના કારણે, ઇન્ટેલ અંદરનો જિલ્લો હોવાના કારણે આજે સારા જે નિષ્ણાંત ડૉક્ટરો આવવા જોઈએ એ આજે રાજપીપળા હોસ્પિટલમાં પણ હજુ નથી. ને ડેડિયાપાડામાં અદ્યતન પ્રકારનું સરકારી હોસ્પિટલ બનાવ્યું છે, તો કોઈકને કોઈક કારણસર ડૉક્ટરો ત્યાં ડેડિયાપાડામાં આવતા નથી. એટલે આના પણ પહેલાંના કરતાં સ્થિતિ ઘણી સારી છે, એટલું ચોક્કસ માનું. અને આવનારા દિવસોમાં ચોક્કસ જ્યાં ડૉક્ટરોની ઘટશે, ત્યાં શિક્ષકોની ઘટશે, એ આવનારા દિવસોમાં ચોક્કસ પૂરું કરીશું. આ હું સ્વીકારું છું કે આરોગ્યમાં હજુ અમારે ઘણું ધ્યાન આપવાનું છે, શિક્ષણમાં પણ હજુ નર્મદા જિલ્લામાં ઘણું ધ્યાન આપવાનું છે. પણ સરકારની જે યોજના તો છે જ, પણ એ યોજનાનો વિશેષ કરીને આરોગ્યની હોય કે શિક્ષણની, સ્થાનિક લોકોએ આગળ આવવું પડશે. અંદરને જે ખેંચતાણ છે એકબીજાના બધા યોજનાકીય જે લાભ જે છે, તમે એવું કહેવા માંગો છો કે યોજનાકીય લાભ અને જે સરકારની જે યોજના છે એનો લાભ ઓછો મળે છે અથવા તો થોડો જોઈએ એટલો નથી મળતો, એના માટે જે અંદર જે નેતાઓની ખેંચતાણ છે તે જવાબદાર માનો છો તમે? ના, બિલકુલ સાચી વાત છે. સરકારની યોજના તો છે જ. સરકારનો ઈરાદો એવો નથી કે નર્મદા જિલ્લાને કંઈક ઓછો લાભ આપવો જ છે, પણ સ્થાનિક જે રાજકારણ અંદરના ખેંચતાણા, એકબીજાના આક્ષેપના કારણે અને ખોટી જે લોકોને ઉશ્કેરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, જે શરૂઆતમાં વાત કરી કે આદિવાસીનો ધર્મ હિન્દુ ધર્મ નથી, આદિવાસી અલગ રાજ્ય માંગવું જોઈએ, આ બધી જે કેટલીક નેગેટિવ વાતોના કારણે આજે જે વિકાસ જે ઝડપથી થવો જોઈએ એ ઝડપથી થતો નથી. મનસુખભાઈ, ખાસ જે ઝડપથી થવો જોઈએ ને કે તે તમામ મુદ્દાની તમે વાત કરી, પરંતુ આદિવાસી સમાજમાં તમે માનો છો કે કેટલાક દૂષણો હજુ છે કે જે પણ એક સમાજ માટે દૂર થવું જોઈએ, સમાજ એનાથી દૂર ભાગવું જોઈએ, કે કોઈ દૂષણ તમને લાગે છે કે હજુ પણ કે અન્ય સમાજની સરખામણીમાં આદિવાસી સમાજમાં કોઈ દૂષણ કે કુટેવો જે છે એ દૂર થવી જોઈએ? ને તમે ઘણી વખત પોતાના સંબોધનમાં પણ કહેતા હોય છે કે એજ્યુકેશન પર, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, તો એ બાબતે શું કહેશો? આ વાત માટે હું ઘણા વર્ષોથી લડું છું. આદિવાસી સમાજ આગળ આવવું હોય તો દેશ ગુલામ હતો ત્યારે બિરસા મુંડાએ અંગ્રેજોની સામે લડતા આદિવાસી સૈનિક ઊભું કર્યું હતું, અને તે વખતે એમને કહ્યું હતું કે આદિવાસીએ સાચો વિકાસ કરવો હશે, રાષ્ટ્રના વિકાસમાં જોડાવવું હોય, જ્યારે દેશ આઝાદ થશે ત્યારે ઝડપી વિકાસ દેશનો કરવો હશે તો આદિવાસીએ વિકાસ કરવા માટે યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરવું છે. અને અંગ્રેજી શિક્ષણ પણ તેમને ભાર મૂક્યો હતો. અને આદિવાસી સમાજના કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક વ્યસનો છે, એ છોડવા પડશે. આ બિરસા મુંડાએ વાત કરી છે. એટલે હું દરેક જગ્યાએ બધા જ યુવાનોને અપીલ કરું છું કે આદિવાસીએ ઝડપી વિકાસ કરવો હોય તો સ્વયંભૂ આગળ આવવું પડશે, સ્વયંભૂ જાગૃત થવું પડશે. યોજનાનો આપણે બધી અલગ પ્રકારની યોજનાને સમજીને એનો પૂરેપૂરો લાભ લેવો પડશે. અને કેટલાક જે કુરિવાજો છે, અંધશ્રદ્ધાઓ છે, કે કેટલાક વ્યસનોમાં સપડાયેલા છે, એમાંથી મુક્ત થવું પડશે, તો આદિવાસી સમાજ આજે ઝડપથી આગળ વધવાનો છે. અત્યારે કેટલું આમ માનો છો તમે, સંતુષ્ટ છો કે અત્યારે આદિવાસી સમાજની જે બદલાવ છે, જે વિકાસ થઈ રહ્યો છે, તમે શું માનો, સંતુષ્ટ છો કે હજુ કંઈક ખૂટે છે ને હજુ શું થવું છે? ખાસ મનસુખભાઈની શું ઈચ્છા છે કે ત્યારે મનસુખભાઈને એવું લાગશે કે ખરા અર્થમાં અમારા આદિવાસી સમાજનો વિકાસ થયો? જો પહેલાં કરતાં તો ઘણો બધો ફેરફાર થયો છે, ઘણો બધું આદિવાસી ઉપર ઉઠ્યો છે, આદિવાસી એક જાગૃત થયા છે, આદિવાસી ઇન્ટેલ ગામડાનો વ્યક્તિ પણ આજે બોલતો થયો છે. એ એક જાગૃતિ છે. પણ હજુ જે રીતે જે વિકાસ થવો જોઈએ, ખાસ કરીને નર્મદા જિલ્લાની વાત કરું, જે રીતે વિકાસ થવો જોઈએ હજુ એ ઝડપથી વિકાસ કરવાની એની જરૂર છે. અને આદિવાસીઓ મેં વારંવાર હું કહું છું કે અનેક પ્રકારની જે યોજના છે એનો પૂરેપૂરો લાભ મળે. શિક્ષણમાં પણ ખૂબ ભાર મૂકવો પડે. અંગ્રેજી, ગણિત જેવા વિષયો સાથે આપણા યુવાનો આજે જે નર્મદા જિલ્લામાં જે સારા ટકા લઈને વિદ્યાર્થી 10મા ધોરણમાં 12મા ધોરણ આવ્યા, એમાં એમનું આજે સન્માન કરવામાં આવ્યું, એના વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યું. આવા કાર્યક્રમો આવનારા દિવસોમાં થશે તો આ આદિવાસી યુવાન ચોક્કસ મેડિકલ લાઇનમાં
જાય છે પણ બહુ ગણ્યા ગાંઠે. આદિવાસી ખૂબ મોટી સંખ્યામાં મેડિકલ લાઇનમાં જશે, સારા ઇજનેરો બનશે અને એવા કેટલાક ઉચ્ચ અભ્યાસક્રમો જે છે એ અભ્યાસક્રમોમાં જે મેં તો ત્યાં સુધી કહું છું કે આદિવાસી સમાજમાંથી ડાયરેક્ટ આઈએએસ અધિકારી કેમ ન બને, ડાયરેક્ટ આઈપીએસ અધિકારી કેમ ન બને. આજે આદિવાસીમાં પણ અપાર શક્તિ પ્રદાન થયેલી છે. એને ખીલવાનો દરેક લોકોએ પ્રયત્ન કરવો જોઈએ. દરેક માતા પિતાએ એ કરવું. શૈક્ષણિક સંસ્થાઓ જે છે, શૈક્ષણિક સંસ્થાઓ ખાલી ગ્રાન્ટ લેવા માટે નથી, એને આદિવાસીઓની ચિંતા કરવી પડશે અને આદિવાસીમાં પડેલી શક્તિને ખીલવવા માટેના એને પ્રયત્નો કરવા પડશે અને પ્રયત્નો થાય તો ચોક્કસ આદિવાસી ઉપર ઉઠી શકે છે. એવું નથી કે ઉપર ઉઠ્યો નથી, શૈક્ષણિક સંસ્થાનો ખૂબ મહેનત છે, પણ જે રીતે આજે આદિવાસી સમાજ જે ગામે ગામ, આજે રાજસ્થાનમાં તમે જો મીના કોમ્યુનિટી આજે ગામે ગામ આઈએસ અધિકારી, આઈપીએસ અધિકારી છે, રેલવેમાં, ઓએનજીસીમાં, એટલે બેંકોમાં. આજે રાજસ્થાનનો આદિવાસી મીના સમાજ આજે નોકરી કરી રહ્યો છે. એ રીતના આજે એ સ્થિતિનું નિર્માણ અહીંયા કરી શકાય, પણ એના માટે તેટલી જે મીના કોમ્યુનિટી જે મહેનત કરી છે એટલી મહેનત અહીંયા આદિવાસી સમાજના આગેવાનોએ અને જે શૈક્ષણિક સંસ્થાઓ આદિવાસી વિસ્તારની અંદર છે એ લોકોને તેટલી મહેનત કરવી પડે. આની પાછળ ખૂટતી કડી તમને શું લાગે છે કે સરકારનો પ્રયાસ ખૂટતી કડી છે કે આદિવાસી સંગઠનો જે છે અને નેતાઓ જે છે અલગ અલગ રાજકીય પાર્ટીના એ ભેગા નથી? શું માનો તમે કે જે ખૂટતી કડી કઈ કે જેવી રીતે રાજસ્થાનમાં તમે કીધું કે મીના કોમ્યુનિટી ખૂબ આગળ છે, તો ગુજરાતમાં જે અલગ અલગ આદિવાસી કોમ્યુનિટી છે, આદિવાસી સમાજ જે છે, તો કેવી રીતે આગળ આવે એના માટે શું થવું જોઈએ? જો રાજસ્થાનના મીના કોમ્યુનિટી વર્ષો પહેલાં એ લોકોએ શિક્ષણ ખૂબ ભાર મૂક્યું, સંગઠિત થયા. હું જ્યારે ભારત સરકારનો મંત્રી હતો ત્યારે પણ આદિવાસી સમાજનું એક સંમેલન મળ્યું હતું મીના કોમ્યુનિટીનું, ત્યારે પણ મેં જોયું કે ખૂબ એ સંગઠિત છે ને એ સંગઠિત છે એનું જ આ પરિણામ છે. ને એ બીજા રાજ્યોમાં અને ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતના આદિવાસીઓ પણ અંદરના ખેંચાણ રાજકારણમાં ભલે તમે જે પાર્ટીમાં માનો એ પાર્ટીની વિચારધારા પ્રમાણે તમે કામ કરો, એની સાથે કોઈ નિસ્બત નથી. દેશનું જે બંધારણ છે એને ધ્યાનમાં રાખીને આપણે નેતાઓએ કામ કરવું જોઈએ. આદિવાસીઓ અને એકબીજાને ઉશ્કેરવાનો કે એકબીજાને પાડી દેવાના, આ તમે જો કેવી લડાઈ આજે આદિવાસી સમાજની અંદર જો કે હું ચોક્કસ માનું છું શિક્ષણનો જે વ્યાપ થયો છે, શિક્ષણનું વધ્યું છે, એ પ્રકારે કેટલાક જે જૂનવાણી વિચારનારા લોકો તે એકબીજા લડતા હતા. જેમ આસામમાં પણ મેં જોયું હતું, આસામમાં પહાડી વિસ્તારના આદિવાસી અને સપાટ વિસ્તારના આદિવાસી તો એકબીજા માટે ખૂના મરકી થતી હતી. એ સ્થિતિનું આજે નિર્માણ નથી. ગુજરાતમાં પણ એવું ઘણું બધું હતું કે કોઈ ગામનો ઉલ્લેખ નથી કરતો. એવા કેટલાક એવા ગામો છે કે વર્ષમાં 2, 4, 5 મર્ડર થઈ જતા હતા. એક ગામથી બીજા ગામ વચ્ચેના સંબંધો એટલા બધા કટ્ટર હતા. એ આજે ધીરે ધીરે શિક્ષણ જે વધ્યું છે એના કારણે બધું એ ઓછા થયા છે. આજે પહેલાં કરતાં સ્થિતિ સારી છે, પણ હજુ પણ ગામે ગામ સરકારી નોકરીઓ, આ મોટા ઇન્ડસ્ટ્રી છે આ ભરૂચ જિલ્લાની અંદર, જીઆઈડીસી, ઝઘડિયા, દહેજ વિસ્તારની અંદર ઘણા બધા એવા ઉદ્યોગોમાં જે સારું આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ તો એમાં નોકરી મળે. આજે અધર સ્ટેટના યુવાનો આવે છે, નોકરી મળે, લાયકાતવાળા છે. એ સારી જે નોકરી જોઈતી હોય તો સારું ભણતર હોવું જોઈએ એવું તમે કહો છો? ના, બિલકુલ. હું તો કહું સારું સરકારી નોકરી મેળવી હોય તો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, અંગ્રેજી, ગણિતના વિજ્ઞાન સાથે આપણે શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. અને સખત મહેનત, ઓનલાઈન અરજી કર્યા પછી કેટલું સખત મહેનત કરવી પડે ત્યારે આ સરકારની પરીક્ષાઓ યુપીએસસી કે જીપીએસસીની કે પછી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ થવાય છે. તો એના માટે પણ સખત મહેનત કરવી પડે. અને કદાચ હું તો ત્યાં સુધી એમ કહું છું કે આ પરીક્ષાઓ પાસ ના કરી શકો તો તમે સરાય આઈટીઆઈ કરો, કોઈ એવા ટેકનોલોજીના અભ્યાસક્રમોમાં જોડાઓ. ના મોટા ઉદ્યોગો છે, એ ઉદ્યોગોમાં તમને સરળતાથી નોકરી મળી શકે છે. આજે મહેનતની જરૂર છે. તો એને આજે દેશના પ્રધાનમંત્રી ભારતને સમૃદ્ધ ભારત બનાવવા, મજબૂત રાષ્ટ્ર બનાવવા, આત્મનિર્ભર ભારત બનાવવા અને ત્યાં સુધી એમ કે હર હાથ કો કામ આપવાની વાત કરે છે. તો એ હર હાથ કો કામ ક્યારે એમને એક વ્યક્તિને રોજગારી આપવાની, એના પર શિક્ષણ જ મહત્વનો જવાબદાર છે. અને અંગ્રેજી, ગણિત જેવા વિષયો સાથેનું જે યુવાનોને શિક્ષણ મળે ને, હું નથી માનતો કે આદિવાસી સમાજનો યુવાન કોઈ પાછળ પડે. મનસુખભાઈના મતે જે અલગ ભીલ પ્રદેશ જેવા જે મુદ્દા છે એ મુદ્દા વ્યાજબી છે કે આ ખાલી સમાજને ભ્રમિત કરનાર મુદ્દા છે? જો અલગ ભીલ પ્રદેશનો મુદ્દો તદ્દન એ ખોટો મુદ્દો છે. સોમજીભાઈ ડામોર કેટલા આખા વર્ષો 25-30 વર્ષ સુધી આ અભિયાન ચલાવ્યું. એને પણ છેલ્લે એમને કહેવું પડ્યું કે મેં ખોટી શક્તિ વેડફી છે. ને હમણાં જે પણ લોકો એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે, યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એ આદિવાસીના વિકાસમાં અવરોધરૂપ છે.
એટલે આ બધું આ આદિવાસીના પ્રશ્નો છે, હું ના નથી કહેતો. એ પ્રશ્નો આપણે બધા ભેગા થઈને, બધા પાર્ટીના લોકો બધા ભેગા થઈને, આદિવાસી ઘણા સંગઠનો છે, એ સંગઠનોના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ અને જેની પણ સરકાર હોય એ સરકારમાં આપણે બધા સાથે મળીને પ્રયાસો કરીએ તો કેમ ના આદિવાસીના પ્રશ્નો ઉકેલાય. જે પણ કોઈ પ્રશ્નો જે છે, અલગ ભીલ પ્રદેશ બન્યા પછી શું બધા પ્રશ્નો સોલ્વ થઈ જવાના છે? જે શક્ય નથી. અને બીજું શું છે, ભીલ પ્રદેશમાં રાજસ્થાનના આદિવાસીઓ એમ કહે છે કે માનગઢમાં મારું રાજધાની બનવી જોઈએ. આ બાજુ ચૈતર વસાવા એમ કહે કે મારે કેવડિયા કોલોનીમાં મારી રાજધાની બનવી જોઈએ. અને મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રના એ વિસ્તારના બોર્ડરના લોકો કે અમારા તો રાજધાની. પહેલાં તો તમે આ રાજધાની ક્યાં બનાવવાની એમાં જ ઝઘડામાંથી ઊંચી નથી આવતા. ખાલી રાજકીય છે કે ખાલી આમ વિવાદ કરવા માટે કે પછી કોઈ પ્રસિદ્ધિ કે પોતાની પોપ્યુલારિટી વધારવા માટેનું? યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે છે, પોતે રાજકીય પ્રસિદ્ધિ મેળવવા માટે છે, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે. બાકી એમને સમજણ છે, એમને ખબર છે કે આજે હું એમ કહું કે અલગ ભીલ પ્રદેશમાં ગુજરાતના લોકો એક મંચ પર આવે તો આ મનસુખભાઈ હતા. મનસુખભાઈ, છેલ્લો એક સવાલ આપણે કરી લઈએ. ટૂંકમાં કહેજો કે આદિવાસી સમાજની સ્થિતિ પર ટૂંકમાં કેવું હોય તો મનસુખભાઈ શું કહેશે કે આટલું થયું છે ને આટલું બાકી છે? ટૂંકમાં એક નાનું કેવું હોય તો શું કહેશે? નાની વાત. જો દેશ આઝાદ થયા પછી દેશે ખૂબ પ્રગતિ કરી છે, ગુજરાતે પણ ખૂબ પ્રગતિ કરી છે, અને એની સાથે સાથે આદિવાસી સમાજે પણ જ્યાં જ્યાં જેટલો આદિવાસી સમાજ જે જાગૃત થયો તેટલી પ્રગતિ છે. જે મીના કોમ્યુનિટી મેં દાખલો આપ્યો એટલે આદિવાસી સમાજની પણ પ્રગતિ થઈ છે. પણ જે રીતના આદિવાસી સમાજને જો વિકાસ થવો જોઈએ એટલો નથી થયો, એ ચોક્કસ માનું છું. સરકારની અનેક પ્રકારની યોજનાઓ મેં પૂર્ણ કરવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ ઘણી બધી ભૌગોલિક પરિસ્થિતિથી માંડીને ઘણા બધા વર્ષોથી કેટલીક અંધશ્રદ્ધા, કુરિવાજો, કેટલાક વ્યસનો અને અંદરની ખેંચાણના કારણે આદિવાસી સમાજ હજુ પાછળ છે. હજુ જરૂર છે યોગ્ય શિક્ષણની, કે વ્યવસાયલક્ષી શિક્ષણ મળે, ક્યાંથી રોજગારી મળે એવા શિક્ષણની આજે જરૂર છે. એ તરફ યુવાનોને આપણે પોઝિટિવ રીતના એમને વાળવા પડે તો ચોક્કસ માનું છું કે આવનારા બહુ ઓછા સમયની અંદર આપણા આદિવાસી સમાજને ખૂબ પ્રગતિના માર્ગે આપણે લઈ જઈ શકીશું. ધન્યવાદ. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને સ્પષ્ટ અને સીધી સટ વાત કરી કે આજે આદિવાસી સમાજના જે વિકાસ થવો જે જોઈએ એટલો થયો નથી, તેના માટે તેમને અલગ અલગ કારણો પણ જણાવ્યા. તેમનું કેવું છે કે આજે પણ આદિવાસી સમાજના જે સંગઠનો છે હજુ પણ એક સંગઠિત નથી. એકબીજા પ્રત્યે ખેંચાણ જે છે એ હજુ પણ આદિવાસી સમાજના કેટલાક સંગઠનોમાં અને નેતાઓમાં જોવા મળી રહ્યું છે. સાથે તેમણે કહ્યું કે જે અલગ ભીલ પ્રદેશનો મુદ્દો એટલે કે અલગ રાજ્યનો જે મુદ્દો છે એ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરનારો છે. તેમને કહેવું છે કે તેઓ પોતે પણ પ્રયાસ કરે છે અને કહેતા રહે છે કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનું જ્ઞાન લેવું જરૂરી છે, કારણ કે આજના યુગની અંદર જો તમારે શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું હોય તો આવા વિષયો પણ અભ્યાસ કરવા જરૂરી છે. તેમણે કહ્યું છે કે સરકાર તરફથી તો અનેક યોજનાઓ જે છે, પરંતુ એનો જે લાભ જોઈએ એટલો મળવો જોઈએ તે માટેનો પ્રયાસ સ્થાનિક કક્ષાએથી પણ થવો જોઈએ તેમ તેમનું કહેવું છે. સાથે સાથે એમનું કહેવું છે કે જે આદિવાસી સમાજનો જે વિકાસ તો થયો છે, પહેલાં કરતાં ખૂબ સારો વિકાસ થયો છે, પરંતુ હજુ પણ જે ત્રુટિઓ જે છે એ દૂર થવી જોઈએ. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને આદિવાસી સમાજની જે સ્થિતિ છે આઝાદીથી અત્યાર સુધીની એ કેવી છે તે વિશે તેમને વાત કરી છે, અને તેમને અનેક એવા પણ સૂચનો કર્યા છે કે આદિવાસી સંગઠનોએ અને આદિવાસી નેતાઓએ વિચારવા જોઈએ કે આ મુદ્દાને લઈને જો આપણે વિચારશું અને સંગઠિત થઈશું તો આદિવાસી સમાજનો હજુ પણ વિકાસ સારી રીતે કરી શકીશું. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.